ભાવનગર એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ગારિયાધારના સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે બાયપાસ રોડ ઉપર ઊભેલા વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણાને બાતમીને આધારે પૂછતાછ કરતા 3 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ભાવનગર એલસીબી પોલીસે વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણાને તેની પાસે રહેલા રોકડ સાધન અને મુદ્દામાલના કોઈ આધાર પુરાવા નહીં આપતા વધુ સઘન પૂછતાછ કરતા 1 મહિના પહેલાં ગારિયાધારના ગાંધી ચોકમાં જલારામ સાબુ શોપની દુકાનમાં ચોરી, જ્યારે 2 દિવસ પહેલાં ગારિયાધાર મેઇન બજારમાં પારેખ પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં તેમજ સેફી હાર્ડવેર નામની દુકાનમાં ચોરી કરી હતી. જ્યારે 2 મહિના પહેલાં નવસારીના જૂના થાળામાં એપાર્ટમેન્ટમાં આવેલી દુકાનમાં ચોરી કરવી હોવાની કબૂલાત આપી હતી. એલસીબી પોલીસે વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા સિહોર તાલુકાવાળાને ઝડપીને કુલ 1,13,207નો મુદ્દામાલ સાથે ગારિયાધાર પોલીસને આગળની તપાસ માટે સોંપી આપ્યો છે.